જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની મેચ નંબર 64માં જોવા મળ્યું રનનો સુપર તોફાન. લખનૌ સુપર જાયન્ટ્સે બનાવ્યા 220 રન, પણ રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ એવી બેટિંગ કરી કે આખું સ્ટેડિયમ દંગ રહી ગયું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી એલએસજીની શરૂઆત જબરદસ્ત રહી. મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસે પહેલી વિકેટ માટે 109 રનની તોફાની ભાગીદારી કરી. ઇંગ્લિસે માત્ર 29 બોલમાં 60 રન ફટકાર્યા, જ્યારે મિચેલ માર્શ 57 બોલમાં 96 રનની ધમાકેદાર ઇનિંગ રમી છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો. 221 રનનો ટાર્ગેટ, અને સામે રાજસ્થાનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી. યશસ્વી જયસ્વાલ સાથે પાવર પ્લેમાં 71 રનની સુપર શરૂઆત કર્યા બાદ વૈભવે મેચનો રંગ જ બદલી નાખ્યો. માત્ર 38 બોલમાં 93 રન, 10 વિશાળ છગ્ગા અને 7 ચોગ્ગા. આ ખેલાડી મેદાનમાં જાણે તોફાન બની ગયો હતો. ધ્રુવ જુરેલે જવાબદારીભરી અણનમ અડધી સદી ફટકારી, અને અંતે ડોનોવન ફેરેરાએ લાંબો છગ્ગો ફટકારી રાજસ્થાનને 5 બોલ બાકી રહેતા જીત અપાવી દીધી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તો મિત્રો, વૈભવ સૂર્યવંશીની આ તોફાની ઇનિંગ તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો, અને આવી જ આઈપીએલ 2026ની ધમાકેદાર અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીવી. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.